हेलो स्टूडेंट्स, माय सेल्फ वैभव पटेल। ધોરણ 11 રસાયણ વિજ્ઞાનની અંદર લાસ્ટ અર્લી વિડીયો લેક્ચરની અંદર આપણે ઇથાઇન અણુની અંદર એસપી સંકરણ વિશે જોઈ ગયા હતા અને એના પછી ડી કક્ષકોનો સમાવેશ કરતા તત્વોના સંકરણ વિશે જોઈ ગયા હતા અને જેની અંદર આપણે PCl5ની રચનાની અંદર આપણે sp3d સંકરણ વિશે આપણે જોઈ ગયા હતા। હવે આપણે એનું આગળનું ઉદાહરણ SF6 કે જેની અંદર આપણને sp3d2 સંકરની રચના જોવા મળશે, તો એના વિશે આપણે જોવાના છે। તો એની અંદર આપણે સૌથી પહેલાં SF6 અણુ છે જેની અંદર સલ્ફર મધ્યસ્થ પરમાણુ હશે અને એની ફરતે 6 ફ્લોરિન પરમાણુ જોડાયેલા જોવા મળશે। તો સૌપ્રથમ આપણે સલ્ફર છે એની ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખીએ। ધરાવસ્થા જેની ઇલેક્ટ્રોન રચના જો આપણે લખીશું તો નિયોન 3s2 અને 3p4 આપણને જોવા મળશે। કેવી રીતે? અહીં આગળ pxની અંદર એક, pyની અંદર એક, pzની અંદર એક અને ફરી પાછું pxની અંદર એક ઇલેક્ટ્રોન દાખલ થશે, તો આપણને સલ્ફરની ઇલેક્ટ્રોન રચના જોવા મળશે। અહીં આગળ ડી કક્ષક જે છે એ આપણને ખાલી જોવા મળશે, 1 2 3 4 અને 5। પરંતુ હવે અહીં આગળ શું થતું જોવા મળશે આપણને? તો સલ્ફરની અંદર 3sની અંદર જે એક ઇલેક્ટ્રોન વધારેનો સમાયેલો છે એ શું કરશે? એ 3s કક્ષક એ કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરતી પામીને અહીં આગળ 3dની કક્ષકમાં સમાવેશ થતો જોવા મળશે। એ જ પ્રમાણે 3p4 છે તેની અંદરથી અહીં આગળ 2 ઇલેક્ટ્રોન જોવા મળશે, તો એની અંદરથી પણ એક ઇલેક્ટ્રોન ભરતી પામીને 3d કક્ષકની અંદર જતો જોવા મળશે, જેથી આપણને અહીં આગળ સલ્ફરની ઉત્તેજિત અવસ્થાની અંદર જોશું એની ઇલેક્ટ્રોન રચના જોશું તો નિયોન 3s2ની અંદર એક ઇલેક્ટ્રોન આપણને જોવા મળશે, 3pની અંદર એક ઇલેક્ટ્રોન આપણને જોવા મળશે અને 3d કક્ષકની અંદર આપણને 2 ઇલેક્ટ્રોન આ પ્રમાણે દાખલ થતા આપણને જોવા મળશે। અહીં આગળ આપણને ઉત્તેજિત અવસ્થાની અંદર ટોટલ 6 કક્ષકો પ્રાપ્ય થતી જોવા મળશે, એક s કક્ષક, 3 p કક્ષક અને 2 d કક્ષકો જોવા મળશે, જેમાં એક ઇલેક્ટ્રોન ભરાયેલા આપણને જોવા મળશે અને આ કક્ષકો સંકરણની અંદર ભાગ લેશે અને અહીં આગળ આપણને sp3d2 સંકરણ જોવા મળશે અને એની સાથે નવી 6 sp3d2 સંકૃત કક્ષકો રચતો આપણને જોવા મળશે, જેની અંદર આપણને અષ્ટફલકના 6 ખૂણાઓ પ્રક્ષેપિત થયેલા આપણને જોવા મળશે। તો એ પહેલાં આપણે SF6નો અણુ છે તેની અંદર આ ક્લોરિનના ઇલેક્ટ્રોન સલ્ફરના ઇલેક્ટ્રોન સાથે ફ્લોરિનના ઇલેક્ટ્રોન કેવી રીતે જોડાશે એ જોઈ લઈએ। તો અહીંયા આગળ એની જો ઇલેક્ટ્રોન રચના લખીશું તો અહીં આગળ 3s કક્ષકની અંદર આ એક ઇલેક્ટ્રોન આપણે ગોઠવી જ દઈશું। ત્યાર પછી ફ્લોરિન પરમાણુના p કક્ષકની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન જે છે એ એક ઇલેક્ટ્રોન અહીં આગળ આપણને દાખલ થતો જોવા મળશે। એ જ પ્રકારે અહીં આગળ અને અહીં આગળ એમ ફ્લોરિનના 6 ઇલેક્ટ્રોન આ પ્રકારે s p અને d કક્ષકની અંદર દાખલ થતા જોવા મળશે અને આપણને નવી sp3d સંકૃત કક્ષકો રચતો આપણને જોવા મળશે। આ જે ઇલેક્ટ્રોન દાખલ થશે એ કોનો જોવા મળશે? ફ્લોરિનનો। આ પણ ફ્લોરિનનો જોવા મળશે, આ પણ ફ્લોરિનનો અને આ પણ ફ્લોરિનનો ઇલેક્ટ્રોન જોવા મળશે। તો આ પ્રકારે અહીં આગળ આપણને sp3
D2 સંકરણ થતું જોવા મળશે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો। અહીં આગળ આ જે 6 સલ્ફરની 6 sp3d2 સંકૃત કક્ષકો જે છે એ ફ્લોરિનના એક એક પરમાણુ સાથે કે ફ્લોરિનના એક એક પરમાણુના એક એક ઇલેક્ટ્રોન સાથે જોડાઈને કક્ષક સંમિશ્રણ પામતી જોવા મળશે અને 6 SF સિગ્મા બંધ બનાવતા આપણને જોવા મળશે, જેની અંદર એ અણુનો આકાર જે છે એ આપણને અષ્ટફલકીય રીતે જોવા મળશે। કેવી રીતે એનો આકાર આપણે જોઈએ। અહીં આગળ સલ્ફર પરમાણુ જે છે મધ્યની અંદર આપણને જોવા મળશે, જેની સાથે ફ્લોરિનના 4 પરમાણુ કે ફ્લોરિનના પરમાણુના ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન આ પ્રકારે બંધ બનાવતો જોવા મળશે અને એક સલ્ફર પરમાણુ એ સમતલ સપાટીને ઉપરની બાજુએ અને બીજો પરમાણુ એ નીચેની બાજુથી ઇલેક્ટ્રોન સાથે જોડાતો જોવા મળશે અને આ પ્રમાણે બંધ બનાવતા જોવા મળશે। હવે એનો આકાર કેવી રીતે અષ્ટફલકીય રીતે જોવા મળશે તે જોઈએ। તો અહીં આગળ આપણને આ જો ફ્લોરિનને 4 પરમાણુ જોડી દઈશું તો આપણને એક ચતુષ્ફલક જેવો આકાર જોવા મળશે। આ ફલકની ઉપરની બાજુ એક ફ્લોરિન પરમાણુ છે અને નીચેની બાજુએ એક ફ્લોરિન પરમાણુ છે, તો એને પણ આપણે એની સાથે જોડી દઈશું તો આ પ્રમાણે સમતલની ઉપરની બાજુએ એક આપણને ચતુષ્ફલકીય આકાર જોવા મળશે કે 4 બાજુવાળો 1 2 3 અને 4 બાજુવાળો જોવા મળશે। એ જ પ્રકારે નીચેની બાજુ પણ આપણને આ પ્રકારે જોવા મળશે આકાર। આ પ્રકારે આપણને અહીં આગળ SF6નો આકાર જે છે એ અષ્ટફલકીય જોવા મળશે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો। તો આ પ્રકારે અહીં આગળ આપણે SF6ની અંદર sp3d2 સંકરની રચના સમજાવી શકીએ। હવે આપણે આગળ જોઈએ ઇમ્પોર્ટન્ટ થિયરી છે આણ્વીય કક્ષકવાદ। આણ્વીય કક્ષકવાદને ઇંગ્લિશની અંદર આપણે જોઈએ તો મોલેક્યુલર ઓર્બિટલ થિયરી આપણે કહીશું। તો સૌ પ્રથમ આણ્વીય કક્ષકવાદની થિયરી જે છે ઈસવીસન 1932ની અંદર F હુન્ડ અને RS મુલિકેન નામના વૈજ્ઞાનિક લોકોએ વિકસાવી હતી, જેની અંદર એમણે અગત્યની બાબતોનો ઉલ્લેખ કર્યો હતો। જેની અંદર પહેલો મુદ્દો છે પરમાણુઓના ઇલેક્ટ્રોનની જેમ જુદી જુદી પરમાણિક કક્ષકોમાં રહેલા હોય છે તેમ અણુમાં રહેલા ઇલેક્ટ્રોન જુદી જુદી આણ્વીય કક્ષકોની અંદર રહેલા હોય છે। એની અંદર જે પ્રમાણે આપણે એક પરમાણુ છે તો એની અંદર ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષકોની અંદર રહેલા છે, S કક્ષક, P કક્ષક, D કક્ષક। એ રીતે અહીં આગળ અણુની અંદર પણ ઇલેક્ટ્રોન જે છે જુદી જુદી આણ્વીય કક્ષકોની અંદર રહેલા આપણને જોવા મળશે। ત્યાર પછી બીજો મુદ્દો શું કીધો છે એમણે કે તુલનાત્મક એટલે કે લગભગ સરખી ઉર્જા અને યોગ્ય સમમિતિ ધરાવતી પરમાણુ કક્ષકો સંયોજાય છે અને આણ્વીય કક્ષકો રચે છે। એનો મતલબ શું કે જે પ્રકારે એક સરખી ઉર્જા ધરાવતી પરમાણુ કક્ષકો સંયોજાય છે એ જ પ્રકારે એક સરખી ઉર્જા ધરાવતી આણ્વીય કક્ષકો પણ આપણને રચતા જોવા મળશે। એટલે કે એક સરખી ઉર્જા ધરાવતી પરમાણુ કક્ષકો સંયોજાશે અને આપણને આણ્વીય કક્ષકો રચતી આપણને જોવા મળશે। ત્રીજો મુદ્દો છે જ્યારે પરમાણુ કક્ષકમાંનો ઇલેક્ટ્રોન એક કેન્દ્રથી અસર પામે છે તેમ આણ્વીય કક્ષક 2 કે વધારે કેન્દ્રો જે અણુમાંના પરમાણુઓની સંખ્યા પર આધાર રાખે છે અને તેનાથી અસર પામે છે। આમ પરમાણુ કક્ષક એક કેન્દ્રી હોય છે જ્યારે આણ્વીય કક્ષક બહુકેન્દ્રી હોય છે। અહીં આગળ આપણે જોઈએ પરમાણુ છે, પરમાણુનું કેન્દ્ર છે તો એની અંદર ઇલેક્ટ્રોન રહેલા જે છે એ ઇલેક્ટ્રોન અહીં આગળ આપણે જોઈએ તો પરમાણુ એક જ કેન્દ્રથી અસર પામતો જોવા મળશે કે જ્યારે અલગ અલગ પરમાણુ જોડાઈને અણુઓ બનશે, જેથી અણુની અંદર આપણને શું જોવા મળશે તો એક કરતાં વધારે કેન્દ્રો જોવા મળશે, જેથી આપણે કહી શકીએ કે પરમાણુ કક્ષક જે છે એ એક કેન્દ્રી છે
જ્યારે આણ્વીય કક્ષક જે છે એ બહુકેન્દ્રી હોય છે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો। આગળ જોઈએ, રચાયેલી આણ્વીય કક્ષકોની સંખ્યા અને સંયોજિત પરમાણુ કક્ષકોની સંખ્યા સરખી હોય છે। એનો મતલબ શું કે પરમાણુ કક્ષકોની જેટલી સંખ્યા હોય એટલી જ આપણને આણ્વીય કક્ષકોની સંખ્યા પણ આપણને જોવા મળશે। જ્યારે એની અંદર બે પરમાણુ કક્ષકો સંયોજાય છે ત્યારે બે આણ્વીય કક્ષકો રચાય છે। એટલે કે જો બે પરમાણુ કક્ષકોની અંદર સંયોજિત જોવા મળશે તો બે જ આણ્વીય કક્ષકો પણ આપણને રચાતી જોવા મળશે, જેની અંદર એકને આપણે બંધકારક આણ્વીય કક્ષક કહીશું અને બીજીને આપણે પ્રતિબંધકારક આણ્વીય કક્ષક કહીશું। હવે તમને ક્વેશ્ચન થશે કે બંધકારક આણ્વીય કક્ષક અને પ્રતિબંધકારક આણ્વીય કક્ષક એટલે શું? તો એ આપણે એના પછીના ટોપિકની અંદર જોશું। આગળનો મુદ્દો છે, બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા હંમેશા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કરતાં ઓછી હોય છે, તેથી તેની સ્થાયીતા વધારે હોય છે। એટલે આ બંનેની સરખામણી કોની ઉર્જા ઓછી આપણને જોવા મળશે? તો બંધકારક આણ્વીય કક્ષક જે છે એની ઉર્જા આપણને ઓછી જોવા મળશે। જેમ ઉર્જા ઓછી હશે તેમ તે વધારે સ્થાયી આપણને જોવા મળશે। આગળનો મુદ્દો છે, જેમ પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન સંભાવ્યતા વહેંચણી પરમાણ્વીય કક્ષકો વડે થાય છે, તેમ આણ્વીય કક્ષક પાસે અણુમાંના કેન્દ્રના સમૂહની આસપાસ ઇલેક્ટ્રોન સંભાવ્યતા વહેંચણી આણ્વીય કક્ષક વડે દર્શાવાય છે। એને આપણે સમજીએ તો અહીંયા આગળ આ પરમાણુનું કેન્દ્ર છે। આ કેન્દ્રની ફરતે આપણે જોઈશું તો કક્ષકોની અંદર આપણને ઇલેક્ટ્રોનની વહેંચણી કે પરમાણુ કક્ષકની અંદર આપણને ઇલેક્ટ્રોનની વહેંચણી થતી જોવા મળશે। તો એ જ પ્રકારે અહીંયા આગળ એસ કક્ષક છે, પછી પી કક્ષક, ડી કક્ષક જોવા મળશે, પરમાણુ કક્ષક। તો એવી જ પ્રકારે આપણને આણ્વીય કક્ષકની અંદર પણ આપણને ઇલેક્ટ્રોનની સંભાવ્યતા વહેંચણી આપણને આણ્વીય કક્ષકની અંદર આપણને જોવા મળશે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો। અને લાસ્ટ ટોપિક છે, લાસ્ટ મુદ્દો છે, પરમાણુ કક્ષકોની જેમ આણ્વીય કક્ષકો પણ આઉફબાઉનો સિદ્ધાંત, પાઉલી નિષેધનો સિદ્ધાંત અને હુન્ડના નિયમને પાળે છે। એનો મતલબ કે જેમ પરમાણુ કક્ષક આ ત્રણ નિયમોનું પાલન કરે છે તેમ આણ્વીય કક્ષકો પણ આ ત્રણ નિયમોનું પાલન કરતા જોવા મળશે। કે આઉફબાઉનો નિયમ છે કે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જાવાળી કક્ષકની અંદર દાખલ થતો જોવા મળશે, જ્યારે પાઉલીનો નિયમ છે એક જ કક્ષકની અંદર વધારેમાં વધારે બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે અને એમના સ્પિન કે એમના ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ દિશામાં ગોઠવાતા જોવા મળશે। જ્યારે હુન્ડનો નિયમ શું છે? તો કે સમાન પેટા કક્ષકો ધરાવતી પેટાકોષની કક્ષકની અંદર ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી એક એક ઇલેક્ટ્રોન કક્ષકની અંદર ભરાઈ ન જાય ત્યાં સુધી એમનું યુગ્મન થતું નથી। તો ત્રણ નિયમો જે છે એ આણ્વીય કક્ષકો પણ પાલન કરતા આપણને જોવા મળશે। તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે આટલે સુધી રાખીશું। તો તમારે આ જે આણ્વીય કક્ષકવાદના અગત્યના મુદ્દા છે એ તમારે યાદ રાખવાના રહેશે અને નોટબુકની અંદર નોટ કરવાના રહેશે। થેન્ક યુ ફ્રેન્ડ્સ।